નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મારો વોઇસ આવતો હોય અને ક્લિયર તમને દેખાતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર યસ લખો. ઓકે, લાસ્ટ ઘણા સમયથી તમે અને હું મળ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક એવું થયા કરે છે કે ચાલુ ઘણા બધા દિવસથી આપણે મળ્યા નથી. રેડી, વોઇસ આવે છે બરોબર? ઓકે, દેખાય છે? હા કે બા? હા, ઓકે. આજે પ્રકરણ નંબર 10 એનો ત્રીજો ભાગ, 3 ભાગની અંદર ચેપ્ટરને ડિવાઇડેડ કર્યા પછી આજે આપણે પૂર્ણ જાહેર કરવાનું છે. રિવિઝનની અંદર જોરદાર વોઇસ આવે છે ને, તો ક્યાં બાત હે ભાઈ, ક્યાં બાત હે. સોને પે સુહાગા થઈ જાય, જોરદાર અવાજ આવતો હોય ને તો હું પણ સરસ છું અને તબિયત પણ એકદમ સરસ છે. એટલે હવે બહુ કંઈ આમ શું કહેવાય કે ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી. એકદમ ફિટ થઈ ગયા પછી જ મેં અહીંયા એન્ટ્રી લીધી છે. એટલે તમારે કોઈ ગભરાવાની જરૂરિયાત ન પડે, બરોબર છે? હમ હા, ઘણા દિવસથી આપણે નથી મળ્યા, બરોબર છે? એટલે ચાલો, એકદમ મજામાં છીએ, આનંદમાં છીએ. અને હવે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ નંબર 10, સરકારના અંગો, એનો ત્રીજો ભાગ છે એ આપણે અત્યારે લેવાના છીએ. એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે, કેમ, ક્યાં આપણને પરીક્ષાની અંદર પૂછી શકાય એવું છે. વાત આપણે કરતા હતા રાષ્ટ્રપતિ, દેશનો તમામ વહીવટ છે એ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. એટલે રાષ્ટ્રપતિની આપણે વાત કરતા હતા. તો રાષ્ટ્રપતિ જે છે એનું કાર્ય અને એની સત્તાઓ છે પરીક્ષામાં આપણને, મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે 4 માર્ક્સની અંદર આપણને પૂછાય છે. 4 ગુણની અંદર આપણને પૂછાય છે કે રાષ્ટ્રપતિના કાર્યો શું છે અને ઈ કાર્ય અંતર્ગત રાષ્ટ્રપતિ છે એ કેવા પ્રકારે કામ કરશે. તો પહેલું તો કે લોકસભામાં જે બહુમતી ધરાવતા હોય છે એ પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે છે. પહેલું એનું કામ શું? તો કે વડાપ્રધાન બનાવવાનો કોને છે, એના માટે જે પક્ષ જીત્યો છે એમને એમાંથી કોઈ એક વ્યક્તિને મદદ કરે છે અને ઇન્વાઇટેશન આપે છે તે, અને સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે અને શપથ લેવડાવે છે. અને અન્ય કેટલાક પ્રધાનો છે એમની પણ શપથ અને નિમણૂક તે કરાવે છે, બરોબર છે? ડીપીપી મળશે? આ એક પ્રશ્ન છે ભાઈ, મને ખબર ન હોય ડીપીપી મળે કે કેમ, બરોબર છે? તમારો પ્રશ્ન ગેરવ્યાજબી છે, યોગ્ય બિલકુલ નથી, બરોબર છે? મયુરભાઈ, મારે તમારી સાથે વાત કરવી પડશે હમણાં ફોન ઉપર આ પતે એટલે, બરોબર છે? ડીપીપી મળશે કે કેમ તમારો જે પ્રશ્ન છે, પ્રશ્નનો મારે બહુ સરસ મજાનો જવાબ આપવો પડશે. સર આ લાસ્ટ પાર્ટ છે? ના, લાસ્ટ નથી. આ તો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 બાકી છે, બરોબર છે? હા, એટલે અહીંયા નહીં, સોરી, જો સોરી શા માટે તમે કીધું? તમને જે વાતની ખબર નથી એ તમે મને પૂછ્યું છે ને મયુરભાઈ. હું આપની સાથે, વચ્ચે બીજા કોઈ નહીં બોલશે. મયુરભાઈ, હું આપની સાથે વાત કરી રહ્યો છું, આપણે જણાવશો કે તમને જેની ખબર નથી એ તમે મને પૂછ્યું છે ને? નહીં, કોમેન્ટ કોમેન્ટ કરવાની છે. મારો સવાલ એ છે, તમને જે ખબર નથી એ વિશે તમે મને પૂછ્યું છે ને? મયુરભાઈ, આપનો જવાબ મને જોઈએ છે. તમને જેના વિશે ખબર નથી, ઓકે, રેડી? તો ડીપીપી ની ખબર નથી તો પૂછ્યું છે શા માટે? પેલા એ મને કહો. ડીપીપી જેવું કંઈક આવે એવી તમને ખબર જ નથી તો તમે પૂછો કઈ રીતે? આનો મિનિંગ એ કે તમને ખબર તો છે જ બધી. મયુરભાઈ, હું આપની સાથે વાત કરું છું. હા, તો તમને ખબર છે ને?
ઓકે, જેટલા મેં લેક્ચરો લીધા છે એમાં ડીબીપી આવી છે ખરી? મયુરભાઈ, હું આપની સાથે વાત કરું છું. જેટલા પણ મેં લેક્ચર લીધા છે એમાં ડીબીપી આવી છે ખરી? આવી છે કે નહીં? યસ કે નો આન્સર જોઈએ. તો ત્યારે તમે મને પૂછતા કે ડીપીપી આવશે કે કેમ? તમે પૂછ્યું હતું ક્યારે? તો જ્યારે તમે પૂછ્યું હતું એ જ દિવસે ડીપીપી આવી હતી? રોજ આવે છે ને? હા. તો આ વાહિયત અને નકામા પ્રશ્ન પૂછી અને બધાનો 5 મિનિટ બગાડવા બગલ મયુરભાઈ, હું આપને અત્યારે બ્લોક કરું છું, કારણ કે મારે આવા વાહિયત પ્રશ્નો માટેનો જવાબ આપવા માટેનો સમય મારી પાસે નથી. એટલે અત્યારે એપ્લિકેશન માંથી તમને બ્લોક કરવામાં આવે છે. તમે લેક્ચર ભરી શકશો, એમાં કોઈ જ વાંધો નથી, પણ તમે શું કહેવાય કે કોમેન્ટ બિલકુલ નહીં કરી શકો. બરોબર છે? તો મયુરભાઈ રાવલ, આપને અત્યારે બ્લોક કરવાના છે ખોટી કોમેન્ટ કરવા બદલ. ટેકનિશિયન ટીમને હું કહી દઉં. બરોબર છે? થેન્ક યુ ભાઈ. રેયાસભાઈ આવે એટલે આપણે થોડુંક કામગીરી વધારી દઈશું. બરોબર છે? નહીં 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 નહીં, સોરી નું આમાં જો કઈ ચાલે જ નહીં. સોરી એવું શબ્દ જ નથી. હું એમ તો કહું છું, તમે ભણવા બેઠા છો, તમને ખબર છે, તો બીજું કામ કરવાની કઈ જરૂર જ નથી. એટલે સોરી તમારે કઈ કરવાનું નથી. રાવલ મયુર કરીને છે, રાવલ મયુર, એને બ્લોક કરવાના છે. હા, રાવલ મયુર એવું લાગે તો આખું જોઈ લો અને બ્લોક કરી દો. એ તમારામાં ત્યાંથી કરી દો ને. હા, ચાલો. 9મા ધોરણમાં છે અત્યારે. હા, 9મા. હા, રાહુલ મયુર. એટલે આવતીકાલના લેક્ચર થી બરોબર છે, તમને શું કહેવાય કે એ થઈ છે. 10મામાંથી બધા વિદ્યાર્થીઓ જતા રહે, તમે બધા નવા આવ્યા હોય એટલે તમે કોમેન્ટ કરી શકો. પણ એમાંય જો આવું પૂછશો તો વળી પાછો આ થશે, કારણ કે એક વ્યક્તિના કારણે અનેક વ્યક્તિનું બગડે છે. એટલે મારે એવું નથી કરવું, એટલા માટે ખાસ આ જરા કહી દઉં છું. બરોબર છે? હા. તો અહીંયા શપથ લેવડાવે છે, એને ખાતાની વહેંચણી કરે છે, અને લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને બરતરફ ન કરી શકે. બરતરફ એટલે કે દૂર ન કરી શકે અથવા તો નાબૂદ ન કરી શકે. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા છે. ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે, સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે? રાષ્ટ્રપતિને અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ કરવાની અને યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા છે. રાજ્યના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ, ચૂંટણી પંચના મુખ્ય ન્યાય અધિકારી, જાહેર સેવા આયોગના અધ્યક્ષો, સભ્યોની તથા વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ બધા એના કાર્ય છે, અને એને સત્તાની અંદર આવે છે એટલે બરોબર છે, એ સત્તાની અંદર આવે છે એટલે એ બધું કાર્ય છે એ પોતે કરે છે. સર, આ પ્રશ્ન અસાઇનમેન્ટમાં છે ને 3 માર્ક્સનો છે. હોઈ શકે. मार्क्स में क्या रखा है, हम तो है क्वेश्चन के कुर्बान. પણ તમે પાછો હમણાં કોમેન્ટ કરો કે કેટલા માર્ક્સમાં, એટલે હું કહું કે અંદાજિત આટલા માર્ક્સમાં આવી શકે છે. બરોબર છે? એટલે અહીંયા જરા રાજદૂત એટલે આપણા દેશના વેપાર બીજા દેશમાં થતો હોય તો સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા સરકારી અધિકારી કે જે ત્યાંની બધી માહિતી અહીંયા આપે, રાજદૂત કહેવામાં આવે છે. આમ કારોબારી અને વહીવટીય વિષયક વિશાળ અધિકૃત સત્તા રાષ્ટ્રપતિને હસ્તક ગણાય છે. રાષ્ટ્રપતિને ગુનેગારને માફી આપવી હોય, કોઈ ગુનેગારને ફોજદારી ગુનાની સજાની મુદ્દત ઘટાડવી હોય, તેનો અમલ મોકૂફ રાખવો હોય, અથવા તો સત્તાનું સ્વરૂપ કે પ્રમાણ બદલવા માટે રાષ્ટ્રપતિ છે એ સત્તા ધરાવે છે. સરકાર સામે પણ અને કોઈ પણ રીતે રાષ્ટ્રપતિ સત્તા ધરાવે છે. દૂસરું આપ્યું છે, સંસદના બંને ગૃહોને બેઠો, જ્યારે સંસદના બંને ગૃહોને બોલાવવાના થાય ને ત્યારે રાષ્ટ્રપતિ આવે, અથવા તો એને મુલતવી રાખવાનું હોય, લોકસભાને બરખાસ્ત કરવાની હોય, વગેરે સત્તા તેઓ ધરાવે. યુદ્ધ થયું હોય, બાહ્ય આક્રમણ, સશસ્ત્ર આંતરિક બળવાથી ભારત કે
ભારતના કોઈ પણ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો તેઓ કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે અને કટોકટી જાહેર કરવાના નિર્ણયને અદાલતમાં પડકારી શકાતો નથી. આમ તો અદાલતમાં પડકારવું એટલે શું? તમને કોઈ અન્યાય થયો છે તો તમે અદાલતમાં જઈ ન્યાય માટેની અપીલ કરી શકો. એને કહેવામાં આવે છે પડકારવું. પણ જો રાષ્ટ્રપતિ કટોકટીની સત્તા આપે છે તો સર 4/4/2024 થી છે આઈએમપી ક્યારે જો જે લોકોને એક્ઝામ આવી જતી હોય એ લોકોએ આઈએમપી ક્વેશ્ચન માટે સ્વાધ્યાયના પ્રશ્નો બધા તૈયાર કરીને જવાના છે. એટલે તમારું પેપર તમને બહુ સરળ અને વ્યવસ્થિત રાખશે. બરોબર છે. પણ અમે સરકારી શાળાઓ જે બધી એક્ઝામો શરૂ થતી એ પ્રમાણે મોસ્ટ ઓફલી આયોજન કરીને તમારી માટે બધા જ બાબતો લઈને આવીએ છીએ. પણ હવે જેને વહેલી થઈ જતી હોય અને આમ તેમ હોય તો એ લોકોએ જરાક મારી સૂચન સ્વાધ્યાયના પ્રશ્નો પહેલા તૈયાર કરી નાખવાના એટલે કમ્પ્લીટ થઈ જાય. જો તમારી સ્કૂલમાં અસાઇનમેન્ટ આવતી હોય તો અસાઇનમેન્ટમાં આપ્યું હોય એટલા જ સવાલ કરવાના છે, બીજા કરવાના નથી. બરોબર છે? ઓકે. અને રાષ્ટ્રપતિનું શાસન સ્થાપે છે. જો રાજ્યના કોઈ પણ પ્રધાનમંડળને બરતરફ કરવામાં આવે તો રાષ્ટ્રપતિનું શાસન એ રાજ્યમાં રહે છે અને વહીવટ બધો રાષ્ટ્રપતિના હસ્તગત હોય છે. એટલે જ્યારે આર્થિક એટલે નાણાકીય સંકટ આવે, નાણાકીય કટોકટી સર્જાતું હોય, તમામ સરકારી કર્મચારીના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકે છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિને વિશાળ સત્તા બંધારણીય વડા હોય અને સંસદીય લોકશાહીની પ્રણાલિકા અનુસાર રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ લેવા માટે અને તે અનુસાર વર્તવા માટે બંધાયેલા હોય છે. હવે ઉપરાષ્ટ્રપતિની વાત કરશું તો ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિની ફરજ બજાવે છે અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંસદના બંને ગૃહના સભ્યના બનેલા મતદાર પરોક્ષ રીતે થાય, જેમ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય એ રીતે. ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર એક ભારતીય નાગરિક હોવો જોઈએ અને ઉંમર 35 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. હવે કેટલા વર્ષ? તો કે 5 વર્ષ માટે એની સત્તા હોય છે અને હોદ્દાની રૂએ, જેની પાછળ હોદ્દાની રૂએ શબ્દ વાપરે એનો મિનિંગ શું થાય? રૂએનો મિનિંગ શું થાય? જે સત્તા ઉપર આવે એને કામ કરવાનું રૂએ શબ્દ કહેવાય. રાજ્યના સભાપતિ છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું જે છે, બરોબર છે, કોને આપી શકે તે. હવે અહીંયા જોઈએ તો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું. બીજું, જો ભાઈ રામનાથ કોવિંદ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદી એને શપથ લીધા હતા. અત્યારે હાલ એ ચાલુ છે અને કામગીરી કરે છે. તો વડાપ્રધાનની જો વાત કરવામાં આવે તો એ કારોબારી વડા છે. તમામ કાર્યભાર છે એ સંભાળે. બહુમતી ધરાવતો લોકસભાનો જે પક્ષ હોય એમાંથી આવે છે અને પ્રધાનમંડળની જે નિમણૂક છે એ વડાપ્રધાનની સલાહ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. પણ વડાપ્રધાન કે એ પ્રમાણે અને પ્રધાનમંડળનું બેઠકનું અધ્યક્ષ પદ વડાપ્રધાન સંભાળે છે. તેઓ જુદા જુદા ખાતાની કામગીરીને સંકલન અને દેખરેખ. અહીંયા સંકલન એટલે શું થાય? એકબીજાની સાથે જોડવું. તે સંકલન અને દેખભાળ કરવાની કામગીરી છે એ જોવે છે. એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, નીતિ વિષયક નિર્ણયો લે છે એટલે હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચને હવે નીતિ પંચ કહેવાય, અધ્યક્ષ. નીતિ પંચ એટલે શું? આવેલી સરકાર 5 વર્ષ સુધી શું કાર્ય કરશે એની તમામ પ્રકારની માહિતી, માર્ગદર્શન અને આયોજન કરવા માટેની કમિટી એને નીતિ પંચ કે આયોજન પંચ કહેવાય. અને એના અધ્યક્ષ હોય છે. મુખ્ય વ્યક્તિ એ હોય છે જેના ઉપરથી આ કામગીરીઓ બધી ચાલતી હોય છે. બરોબર છે? એટલે મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વ નીચે પ્રધાનમંડળને કેબિનેટ કક્ષા છે. જો આવી જાઓ, પ્રધાનમંડળની કેબિનેટ કક્ષા એની વાત આવે. કીડીઓ છે, કીડીઓ. હા, કીડીઓ છે. જો કીડીઓ આ બાજુ એક બધી કીડીઓ ચડી ગઈ, દેખાણી તમને? હવે કાઢો કેમેરામાં. હા, ત્યાં પછી ગાડલામાં કોઈ સૂચે તો કરડી જશે. ફૂંક ન મારો. હા,
સર તમે 21મો પાઠ ચલાવશો? નહીં, 21મો જે પ્રકરણ છે એ કાયદેસર રીતે ગુજરાતની બધી શાળાઓમાં નથી, એટલે એ પ્રકરણ હું ચલાવવાનું. તમને જો સ્કૂલમાંથી કીધેલું હોય તો તમે તમારી રીતે તૈયારી કરશો, અને અગવડતા પડે તો જરાક મેં કીધું સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમે તૈયાર કરશો. બરોબર? કોને છે કે કોને નથી મેં પૂછ્યું નથી, એટલે બી ડોન્ટ વરી, મેં જવાબ આપી દીધો છે. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે. જો ભૂલચૂક થાય તો આખા પ્રધાનમંડળ છે એ જવાબદાર છે, અને આખા પ્રધાનમંડળે એને સામૂહિક જવાબદારીનો સ્વીકાર કરીને રાજીનામું આપવું પડે છે. એટલે આખો વહીવટ છે એના ઉપર હોય છે. બીજું, રાજ્યપાલની માહિતી. જો દેશની અંદર સત્તા કોણ ચલાવે? રાષ્ટ્રપતિ, રાઈટ? એવી જ રીતે દરેક રાજ્યની અંદર શું હોય? રાજ્યપાલ. આ એક યાદ રાખવા, એને ગવર્નર કહેવાય. રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોની સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. રાજ્યમાં સર્વોચ્ચ અને રાજ્યપાલની નિમણૂક કરે છે. સર્વોચ્ચ સ્થાને કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. એ કોણ, કયા રાજ્યના રાજ્યપાલ કોણ બનશે એ નિમણૂક થાય છે. બરોબર છે? સર ગાઈડમાં 21મો પાર્ટ નથી, તો હું સમજો ભાઈ તમારી પાસે મટીરિયલ છે એમાં 21મો પાર્ટ નથી. સેમ સિચ્યુએશન મારી છે. મારી પાસે પણ 21મો પ્રકરણ નથી, બીકોઝ ગવર્મેન્ટે આ ચેપ્ટર સમગ્ર ગુજરાતમાં લાગુ પાડ્યું નથી. મને જે સૂચન છે ને મારો અનુભવ છે એમાં ક્યાંક ક્યાંક અમુક સ્કૂલોમાં શું કહેવાય, પેલું સેમ્પલ બે જે આપ્યું હોય છે તો એ લોકો કરાવશે. તો તમને જે ટેક્સ્ટ બુક કે કંઈ મળ્યું હોય, રેફરન્સ મળ્યો હોય, તમારે સ્કૂલમાંથી કીધું હોય એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. એટલે મારા પાસે એવું મટીરિયલ કંઈ નથી, કારણ કે ઓફિશિયલની જેની જાહેરાત નથી એ વસ્તુ કંઈ આવતી નથી. ચાલો, 35 વર્ષ કે તેથી વયનો ભારતીય નાગરિક એ હોદ્દા માટે લાયક ગણાય. નિમણૂક એમની 5 વર્ષ માટે થતી હોય, પણ છતાંય રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે, અને કોઈક વાર એક જ વ્યક્તિને 2 રાજ્યનું સંચાલન પણ સોંપવામાં આવે છે. બરોબર છે? રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. જેમ રાષ્ટ્રપતિ ઔપચારિક વડા છે, આખું કામ તો વડાપ્રધાનને આગેવાની હેઠળનું પ્રધાનમંડળ કરે, એમ રાજ્યમાં બિચારા ઔપચારિક વડા છે. કામગીરી બધે મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળ કરે છે, અને મુખ્ય પ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળની સત્તાની ખાતાની વહેંચણી કરે છે. રાજ્યની અંદર આવેલા એડવોકેટ જનરલ, રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક પર જે તે રાજ્યના રાજ્યપાલ તરફથી કરવામાં આવે છે. અને માય ડિયર ફ્રેન્ડ, જે વડી અદાલત છે એના ન્યાયાધીશોની નિમણૂક કરવાની હોય ત્યારે રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિચારણા કરે છે. વડી અદાલત, દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યની વડી અદાલતના નિમણૂક કરવાની હોય ન્યાયાધીશની, તો એ રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરે છે. વિધાનસભાની બેઠકો બોલાવી તેને વિખેરવી. વટહુકમ. વટહુકમનો મિનિંગ શું થાય? જે કાયદો ફરજિયાતપણે લાગુ પાડવાનો છે ને વટહુકમ કહેવામાં આવે છે. એ બહાર પાડવા, ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની જોગવાઈ કરે છે. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીની હોદ્દાના રૂએ કુલાધિપતિ એટલે ચાન્સેલર હોય છે. જેટલી પણ યુનિવર્સિટી હોય એના ચાન્સેલર તરીકે ઓળખાય છે, અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક ઔપચારિક સત્તા ધરાવે છે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં કોણ ભોગવે? તો કે મુખ્ય પ્રધાન એનું પ્રધાનમંડળ. જેમ તમે અત્યાર સુધી રાષ્ટ્રપતિ ભણી ગયા અને વડાપ્રધાન ભણી ગયા, સેમ એ જ રીતના રાજ્યપાલ હોય છે અને મુખ્ય પ્રધાન, જેને આપણે મુખ્યમંત્રી કહીએ છીએ, બરોબર, એ હોય છે. એટલે આ રીતે નિષ્પક્ષ રીતે એને કામગીરી હોદ્દા ઉપર આવ્યા પછી કરવાની હોય છે. હવે આગળ, આ ગુજરાતના મુખ્યપ્રધાન છે. શું નામ છે એમનું?
વડી અદાલત કરતા મોટી અદાલત છે ને એ સર્વોચ્ચ અદાલત છે, સૌથી વધારે દિલ્હીમાં. ઓકે. મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળની વાત કરવામાં આવે, હા, તો મુખ્ય પ્રધાનની વાત કરીએ, રાજ્યપાલ દ્વારા એની નિમણૂક થાય. જો વડાપ્રધાન લોકસભામાં બહુમતી હોય ઈ હોય, પણ વિધાનસભામાં જેની બહુમતી છે ને એ આવે કોણ? રાજ્યપાલ તરીકે. અને વિધાનસભામાં જો બહુમતી ન મળે તો જુદા જુદા પક્ષનું જોડાણ કરે, બે કે તેથી વધારે પક્ષોને ભેગા કરી અને સૌથી મોટો ટેકો ધરાવતો જે પક્ષ હોય એના નેતાની સરકાર બનાવે અને મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવે. હવે મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ ચાલે છે. અને લગભગ આપણા ગુજરાતમાં મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળનું કાર્યાલય, નવી સચિવાલય, સ્વનિર્માણ ગૃહ ભવન ગાંધીનગરમાં આવેલ છે. બધું જ વહીવટ છે ક્યાંથી થાય છે? ગાંધીનગરમાંથી થાય છે. અને મુખ્ય જે પ્રધાનમંડળ છે અને મુખ્ય પ્રધાન છે હોદ્દાના તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરાવે. પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરાવી અને સત્તા ઉપર આવે છે. પ્રધાનોની વાત કરવામાં આવે મિત્રો, તો રાજ્યના પ્રધાનમંડળમાં 4 પ્રકારના પ્રધાનો હોય છે. સૌથી પહેલું કેબિનેટ પ્રધાન છે. સેકન્ડ રાજ્ય કક્ષાના પ્રધાન, નાયબ કક્ષાના પ્રધાનને સંસદીય સચિવની નિર્માણ કરવામાં આવે છે. આ આપણને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની અંદર પૂછાય છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના પ્રધાનો હોય છે. મુખ્ય પ્રધાન ખાતાની વહેંચણી કરે, સરકારની નીતિ વિચારો પર ધ્યાન રાખે, પડતર જૂના પ્રશ્ન છે તે એની અંદર આપત્તિ વેળાએ લોકોને પ્રાથમિક જરૂરિયાતો, પૂર આવ્યું હોય, વાવાઝોડું આવ્યું હોય, હોનારત થઈ હોય તો એ મદદ કરવાની ભાવના એ આપે છે. અને ધારાસભામાં સબળ નેતૃત્વ ધરાવતા મુખ્ય પ્રધાનના વિકાસ અંગેની સરકાર નીતિના પદદર્શક સમર્થ હોય છે. વહીવટીય તંત્ર, જેને વહીવટીય કારોબારી તરીકે ઓળખવામાં આવે છે, એની વાત કરશું. બરોબર, ધ્યાન આપજો. વહીવટીય તંત્ર છે ઈ કેવા પ્રકારના કાર્ય કરે છે એની વાત આપણને આપી છે. રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રની નીતિઓ ઘડે છે, જે વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટીય કારોબારીનો છે. અને રાજ્ય કક્ષાના નીતિ વિષયક નિર્ણયમાં આની સલાહ સૂચન આપે છે. કોણ? વહીવટીય તંત્ર. જે કારોબારી છે એ કામ કરે છે. જરૂરી માહિતી, આંકડા પૂરા પાડે. જોકે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલા નથી. બરોબર છે. નીતિ ઘડે, કાયદાઓ ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય, પરંતુ જો તેનો અમલ વહીવટીય કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો એનો હેતુ જ કઈ રહેતો નથી. કાયદો ગમે એટલો સારો હોય પણ અસરકારક રીતે જો અમલ થાય તો અને તો એ મહત્વનું છે, નહીતર નહીં. આમ નીતિ ઘડતરમાં, નીતિના અમલીકરણમાં સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીનું વહીવટીય તંત્ર પીઠબળ છે એવું આપણે ગણાવી શકીએ છીએ. અને પછી અનેક નિષ્ણાંત, વ્યવસાયિક કુશળતા, અનુભવ ધરાવતા તજજ્ઞ, બાહોદ, સનદી અધિકારીઓ એ વહીવટીય તંત્ર કહેજો. સનદી અધિકારીઓ એટલે શું? સરકારની અંદર ચૂંટણી વિના, જો ચૂંટણીથી આવે છે એ અધિકારીઓ સનદી નથી, નેતાઓ છે. ચૂંટણી વિના પણ ભરતી પરીક્ષા હોય ગવર્મેન્ટ, એ પરીક્ષાઓને પાસ કરી યોગ્ય રીતે સારામાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયા હોય સનદી અધિકારી કહેવાય. આઈએએસ ઓફિસર હોય, આઈપીએસ ઓફિસર હોય, બરોબર છે. તમે જે ભરતી તૈયાર કરો છે આ સનદી એટલે એને કાયમિકની સેવા મળી હોય, નિવૃત્તિ ન થાય ત્યાં સુધી એને સરકાર જે ખાતામાં જવાબદારી આપે તે. બાહોશ એટલે કુશળતા વાળા હોય છે, જેનામાં કામ કરવા માટેની તજજ્ઞતા છે એ વસ્તુ છે. એટલે આ બધા સનદી અધિકારીઓ છે. હવે જો બે વસ્તુ યાદ રાખજો. સરકારે શું કર્યું? લાંચ રૂશ્વતની બધી એટલે ખરાબ પરિસ્થિતિને રોકવા માટે ગુજરાત રાજ્ય સરકાર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરોના નામે
એક અલગ વિભાગ શરૂ કરીને ટોલ ફ્રી નંબર છે 180023344444 એના ઉપર જાહેર કરી શકાય. આ છે ને ધોરણ 10 માં પણ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 21 ની અંદર આ તમારે લગભગ આવશે. 10મા ધોરણમાં આવશે એટલે તમે જરાક ધ્યાન રાખજો. એટલે ઈ મુદ્દો આપણને છે. તો આઈએએસ આઈપીએસ ને સનદી અધિકારી હોય ને આ સનદી અધિકારીઓની ચૂંટણી થતી નથી પરંતુ કેવા અધિકારીઓ છે કાયમી હોદ્દો ધરાવે છે. બરોબર છે. એ આપણને આપ્યું છે બધી એટલે ખરાબ પરિસ્થિતિ. સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા સમજો ક્યાંથી આપણે ભણીએ છીએ. રાષ્ટ્રપતિ, એના અંડરમાં વડાપ્રધાન, એનાથી નીચે રાજ્યની વિધાનસભા, એના રાજ્યપાલ, એમાં મુખ્યમંત્રી અને મુખ્યપ્રધાન પ્રધાનમંડળ. હવે ઈ પ્રધાનમંડળ ને મુખ્યમંત્રી બધા છે એની નીચે કોણ છે એની વાત આપણે કરવાની છે. તો જોઈએ. આમ તો એકલા હાથે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું ને વહીવટ કરવો ને એ ખૂબ કઠિન અને અઘરી પરિસ્થિતિ છે. અને આ વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તી અને આકાંક્ષાઓને સુસારું અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય એવા હેતુસર વહીવટીય સરળતા, કરકસર ભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ઉદ્ભવ થયો હતો કે જે તે ભૌગોલિક પ્રદેશની અંદર સ્થિતિ શું છે, ગામડામાં, શહેરમાં, એ બધી સ્થિતિ ક્યાંથી કઈ રીતના આવી કોઈને ખબર નથી. તો એના માટે થઈ અને નગરપાલિકા સાથે સાથે મહાનગરપાલિકા, મહાનગર નિગમ અને મેગા સિટી કહેવાય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધા મુખ્યત્વે હોય છે. એટલે સ્થાનિક કક્ષાએ ચાલતી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. એ એક મિનિટ આવ્યું. હવે સ્થાનિક શાસન આવે ક્યાંથી? એમાં ચૂંટણીનું મતદાન, એમાં ફરજો, હકો વગેરે તે. અને ભૌગોલિક પ્રાદેશિક, ભૌગોલિક એટલે સમગ્ર જગ્યા ઉપર, જેમ કે આખા ભારતના ગામડાઓ. પ્રાદેશિક એટલે કયું ગામ? તો કે ગુજરાત રાજ્યનું આ ગામ, એનું વહીવટ આ કરશે, એના તલાટી મંત્રી આ છે. બરોબર છે. એટલે એ રીતે એને અલગ હોય છે. તો આ એક મુદ્દો. એટલે આ સંસ્થામાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતા. વિસંગતતા એટલે કાયદાથી અલગ નથી ને, તે કાયદાથી અલગ. બરોબર છે. વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી જે સમસ્યા છે એને સમજવું અને અમલ કરાવવા માટેનું ખાસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય છે. અને આ એક વિધાન પૂછાય છે 2 ગુણની અંદર. આવું આપ્યું હોય કે લોકશાહીની આવું આપ્યું હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટીય સુધારણાની પ્રયોગશાળા કહેવામાં આવે છે. અને 1992 માંથી આપણને ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે ભારતમાં દેશમાં સમગ્ર પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓનું અસ્તિત્વ આવી ગયું. નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધાની ચૂંટણીઓ થવા મળી. બરોબર છે. તો એ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. હવે અહીંયા ધ્યાન રાખજો, આ આખી વહીવટીય બાબતો છે. અને આ જે વહીવટીય બાબતો છે એમાં જો આખું બંધારણ છે. સરકારનું બીજું અંગમાં કારોબારી, એમાં કેન્દ્ર કક્ષાએ, રાજ્ય અને સ્થાનિક. એમાં સ્થાનિકમાં ગ્રામ્ય અને શહેરી 2 આવે છે. એમાં રાજ્યપાલ, મુખ્યપ્રધાન હેઠળનો રાજકીય કારોબારી હોય છે. પછી વિધાનસભાની સચિવાલયમાં આવો તો એમાં વહીવટીય કારોબારી અને રાજકીય કારોબારી. તો વહીવટીય કારોબારી ગ્રામ્ય કક્ષાએ અધિકારીઓ હોય, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તલાટી કમ ટીડીઓ, ડીડીઓ, આ બધા. અને અહીંયા પ્રમુખ, ઉપપ્રમુખ સભ્યો, પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો, સરપંચ અને આ બધા છે ને એ ચૂંટણી દ્વારા આવે. અને આ સનદી અધિકારીઓ છે જે નિમણૂક કાયમી માટે કરવામાં આવે છે. જેની નિમણૂક ક્યારે થાય છે? કાયમી હોય છે. બરોબર છે. એ ચૂંટણી દ્વારા આપવામાં આવતું નથી. શહેરી સ્વશાસન. જો શહેરની અંદર સ્વશાસન કે તો બંધારણમાં જે 74મો સુધારો કરવામાં આવ્યો છે એનાથી વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જોગવાઈ કરવામાં આવી.
એમાં નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા, ત્રીજા સ્તરે એકમ મહાનગર. આ આખું આયોજન છે એ કરી દેવામાં આવ્યું છે અને એના અનુસંધાનની અંદર આ વિગતો છે ચાલે છે. આ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં રાજકીય કારોબારી ચૂંટાયેલી બહુમતી પાંખના નેતા એ મેયર કહેવાય. જો ઓબ્જેક્ટિવમાં પૂછાય, ચૂંટાયેલી બહુમતી પાંખના સભ્યને શું કહેવાય? મેયર છે. એ સનદી અધિકારી હોતા નથી. અને વિવિધ સમિતિના ચેરમેન વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેશનો હોય છે. બરોબર છે સર પ્લીઝ ક્વેશ્ચન. સર આઈએમપી નહીં મળે. મેં બહુ પસ્તાથી કીધું છે, આઈએમપી નહીં મળે. આઈએમપી ના સહારે કોણ બેસે? જેને આખું વર્ષ કઈ કર્યું નથી, જેનામાં કામ કરવાની તેવડ નથી, પરાણે ભણે છે, મમ્મી પપ્પાના પૈસા બગાડે છે, એને આઈએમપી ની જરૂર પડે. બાકી આઈએમપી ની જરૂર કોઈ નથી પડતી. આઈએમપી હોય શા માટે? બધું કમ્પ્લીટ થઈ ગયા પછી રિવિઝન કરવા માટે. તમારે આવતીકાલથી ને એક્ઝામ હોય ને, તો અત્યાર સુધી તમે મહેનત કરી હોય ને, આઈએમપી ન માગતા હોય. આઈએમપી માગે કોણ? એને મહેનત નથી કરી તે. અમે આપીએ આઈએમપી શા માટે? અમારા આયોજન પ્રમાણે કે ભાઈ થોડું ઘણું બાળકોને ખબર પડે, એટલે નબળા વિદ્યાર્થી હોય પાસ થઈ જાય તે. પણ જેને પહેલેથી મહેનત કરી છે એને આઈએમપી ની જરૂર નથી. વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં સ્ત્રી પ્રતિનિધિત્વ અને અનામત જાતિની બેઠકોનું અનામત પ્રમાણ પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે એ રીતે આખું ક્ષેત્રનું કાર્ય જે છે એ જવાબદારી ઉપાડી લે છે. એટલે એ મુદ્દો છે આપણને. બીજો, હવે નગરપાલિકા, મહાનગરપાલિકા આ બધું શું કામ કરે? તો જુઓ, હું બહુ વાંચતો નથી, આમાં બધું લિસ્ટ આપ્યું છે. આ રિવિઝન થાય છે એટલે તમારે જરાક જોઈ લેજો. આટલી બધી કામગીરીઓ નાની હોય છે. અને એ બધી નાની કામગીરીઓ છે એ સરળતાથી સરકાર પૂરી પાડી શકે. કદાચ સરકાર છે એ સરળતાથી પૂરી ન પાડી શકે, માય ડિયર ફ્રેન્ડ ધ્યાન રાખજો, સરકાર છે એ સરળતાથી પૂરી ન પાડી શકે તો પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ પીપી ધોરણે પૈસા ઉઘરાવી, હા બરોબર છે, નહીં સાંધું ને, નહીં પ્રાઇવેટ પબ્લિકેશન પાસેથી શું કહેવાય કે પૈસા ઉઘરાવી અને પછી લે છે. હું તમને 10મા ધોરણમાં મિશ્ર અર્થતંત્ર શીખવાડીશ ને ત્યારે તમારે આવશે. મહાનગરપાલિકાના વહીવટીય પાંખના વડાને મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે. તેમના હાથ નીચે ટેકનિશિયન ને વહીવટીય જ્ઞાન ધરાવતા ઝોનલ અધિકારીઓ, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, આખું જે તંત્ર છે એ તંત્ર કામ કરે. અને ચૂંટાયેલી પાંખ અને વહીવટીય પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંવાદ થાય અને તો શહેરી વિકાસ થાય છે, નહીતર નહીં. ચૂંટાયેલા એટલે કયા? ચૂંટણીમાં આવ્યા હોય તે. અને સનદી અધિકારી કે જે ચૂંટણી વિના આવ્યા છે અને કાયમિક માટે એ કાર્ય કરે છે. બરોબર છે? ના 10મું ધોરણ વાર છે હજી, 10મું ધોરણ હજી વાર છે. બરોબર છે? હા, એટલે કવિ લખી રહ્યા છે આપણા માટે. ન્યાયતંત્રનું આખું ચેપ્ટર મારે તમને ભણાવવાનું છે, એટલે બહુ એની હું શું કહેવાય ચર્ચા નહીં કરીશ, પણ થોડીક આપણે ન્યાયતંત્રની માહિતી મેળવશું. ન્યાયતંત્ર એ શું છે? તો કે દેશના તમામ નાગરિકોને, અન્યાય સામે ન્યાય મળી રહે, એના માટે રજૂ કરવામાં આવેલી ચોક્કસ પ્રકારની એક પ્રણાલી જેને ન્યાયતંત્ર કહેવાય છે. અંગ્રેજ સરકાર જ્યારે ભારતમાં આવી ત્યારથી માંડીને અત્યાર સુધી એ અહીંયા આવી ગઈ અને પછી ધીમે ધીમે કરતી પરિસ્થિતિ આખી શરૂ થઈ. અને ન્યાયતંત્રની વાત આપણને છે. ઓકે, એટલે જો કોઈ નાગરિક છે કાયદાનો ભંગ કરે તો એને સજા કે દંડ કરવાનું ન્યાયતંત્રનું કાર્ય છે. આ કાર્ય બહુ વિશાળ છે અને એના માટે આખું ચેપ્ટર
મારે તમને સાથે શેર કરવાનું છે, બરોબર છે. તો એ વસ્તુ છે, આ 15 આવતી તારીખથી એ આપણે સ્ટાર્ટ કરીશું. સમવાયી તંત્રમાં ઘટક રાજ્ય, ઘટક એટલે શું થાય? એક રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સત્તા અને કાર્યનું વિભાજન. આપણે ક્ષેત્ર સત્તા અને કેન્દ્ર કક્ષાની સત્તા, રાજ્ય કક્ષાની સત્તા, બરોબર છે, આપણે જોઈ ગયા હતા તે. જ્યારે ઘટક એટલે એક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતપોતાની નિર્ધારિત કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે છે, ત્યારે દખલગીરી કરે છે તો જોવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. હવે એમાં મતભેદ ઉભો થયો હોય, કોઈ તકલીફ ઊભી થઈ હોય તો સર્વોચ્ચ અદાલત છે ન્યાય આપવા માટેનું એ કાર્ય બહુ પસ્તાથી કરે છે. એટલે અહીંયા ભારતનું ન્યાયતંત્ર એકસૂત્રી, સળંગ અને રૈખિક છે. આ રીતે ત્રિકોણ આકારે આપણે ભણી ગયા છે, બરોબર છે. એની હું ચર્ચા નથી કરતો, આપણે પાકરણ આખું લેવાનું છે. એમાં જોશો ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત આવે છે, વડી અદાલત અને જિલ્લા સ્તરે ટ્રાયલ અદાલતો છે એ કાર્ય કરી છે, બરોબર છે. હવે અહીંયા આપણે ધ્યાન રાખશું, વડી અદાલત હોય, કોઈ ન્યાયાધીશ છે એ ન્યાય આપવાનું કાર્ય જ્યાંથી કરે છે એની ચર્ચા આપણે અહીંયા કરી. અને આખું ચેપ્ટર આનું ભણવાના છે, એટલે બહુ ટૂંકમાં મેં ચર્ચા કરી છે. અને હવે માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સરસ મજાનું પ્રકરણ છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી 11મું ચેપ્ટર, કદાચ 11મું ને 12મું બે હું આવતીકાલે ભેગું લઈ લઈશ, એટલે 6:15 વાગે લેક્ચર સ્ટાર્ટ થશે. તો કદાચ મે બી એવું બની શકે કે 7:30 કે 8 વાગ્યા સુધી ચાલે. તો બંને ચેપ્ટરો પૂર્ણ થાય ત્યાં સુધી ચાલશે. એટલે કોઈએ વચ્ચે વચ્ચે જણે આવવું હોય આવવાનું, નહીં આવવું હોય, સમય ન હોય, ટ્યુશન કે ક્લાસ, તો પાછું એને લીવ લઈ લેવાનું, રેકોર્ડેડ લેક્ચર જોઈ લેવું, બરોબર છે. ઓકે, હવે જે થોડો સમય આપણી પાસે છે, એટલે તમારા જે પ્રશ્નો હોય મને કરો, એટલે હું એનો જવાબ આપી શકું. પ્રશ્ન હોય એ જરાક મને કરો, બરાબર. મૂંઝવતા પ્રશ્નો તમારા હોય તો 7-8 મિનિટનો આપણી પાસે સમય છે. સેશન આપણો પૂરો થઈ ગયો છે. અને હવે કોઈ તમારા પ્રશ્ન છે તોય તમે મને રજૂ કરી શકો. સર, આઈએએસ કોની અંદરમાં આવે છે? આઈએએસ આઈપીએસ ઓફિસરો છે, આમ તો વડાપ્રધાનની અંદરમાં આવે, પણ મોટા ભાગની કામગીરી છે એ લોકો કરતા હોય છે. પીપીપી વિશે હમણાં આપણે ચર્ચા કરી ગયા છે. સર, મારે 27-3 થી, ઓકે, ઓલ ધ બેસ્ટ. તમે જેવી મહેનત કરી હશે એટલા ટકાવારી સાથે તમે ઉત્તીર્ણ થશો એવી શુભકામના, શુભકામના, શુભકામના. ઓકે સર, હવે તમને સારું છે, હવે તો એકદમ કમ્પ્લીટ રેડી, બરોબર છે. તાલુકા અધિકારી ને ડિસ્ટ્રિક્ટ ઓફિસર હોય, એને કામગીરી આપ્યો ટીડીઓ અને ડીડીઓ આપણે કહીએ છીએ તે. સર, તો તે રાજીનામું, ભાઈ સનદી અધિકારી હોય ને, એની નોકરી ન કરી હોય તે રાજીનામું આપી શકે છે. વિભાગ એ પણ આવશે, પણ આમાં નહીં આવે. એપ્લિકેશનમાં તમારે આખો પાઠ જ આવશે. સ્પેશિયલી કોઈ વિભાગ છે એમના નહીં આવશે. એટલે એ માટે ખાસ તમારે ધ્યાન રાખવું. કાલે એસએસ નો લેક્ચર નથી એવું લાગતું હશે, પણ આવી જશે. થોડુંક એપ્લિકેશનનું કામ ચાલે છે, મેં મૂક્યો છે. એટલે સામાજિક વિજ્ઞાનનું પેપર છૂટી એને જેને લખતા નથી આવડતું, જે વધારાનું લખે છે ને ગપ્પા મારે છે. બાકી કોઈને સામાજિક વિજ્ઞાનનું પેપર છૂટી જતું નથી. બોર્ડની અંદર પણ કોઈ વિદ્યાર્થીને છૂટી ગયું હોય એવું મારી પાસે કમ્પ્લીટ આ વર્ષે આવી નથી, ગયા વર્ષે નથી આવી. આ પાઠમાંથી આ 3 લેક્ચર છે. આના 3 લેક્ચરની અંદર તમે જુઓ. અને છેલ્લે મેં એવું કીધું કે ભાઈ કોઈને એક્ઝામ ને બધું શરૂ થતું હોય તો તમારે સ્વાધ્યાયના પ્રશ્નો છે એને તમારે કમ્પ્લીટ કરવાના રહેશે, બરોબર. પ્રિલિમ પરીક્ષામાં પહેલી બીજીમાં 50 માંથી 50, આમાંથી અહીંમાંથી અહીં લાવો ભાઈ, અહીંમાંથી અહીં, બરોબર. કેટલું લખી શકાય એમને, જેટલું માગ્યું 4 માર્ક્સ ને એવું લખ્યું હોય, ભાઈ રાષ્ટ્રપતિની સત્તા ને કાર્ય જણાવો, તો રાષ્ટ્રપતિ નિમણૂક ને એની લાયકાત ને હોદ્દા ઉપર કેમ લાવવું અને બરતરફ કેમ થાય એવું બધું ન લખવાનું હોય. તો સત્તા અને લાયકાત જ સત્તા અને કાર્યો એટલું જ લખવાનું.
એ 4 માર્ક્સના હોય તો એ બધું લખવું પડે ને 2 માર્ક્સના હોય તો એ બધું લખવું પડે, એમાં કોઈ એક્સક્યુઝ ન હોય, બરોબર. એટલે કેટલા માર્ક્સનું લખવું એ તો વ્યવસ્થિત રીતે કહી જ ન શકાય. હા બરોબર છે, લાવવાના જ છે. બરોબર છે. થેન્ક યુ. અહીંયા અધિકારીઓ છે દીકરા. એક જ મિનિટ આવો તો થોડુંક આ ભાઈને પેલું 1 મિનિટ પીપીપી વાળો પ્રશ્ન હતો એ જો અહીંયા આપણે લઈ ગયું હતું, અને આ અહીંયા છે જો ડિસ્ટ્રિક્ટ જિલ્લા કક્ષાએ ટીડીઓ એ તાલુકા કક્ષાએ કામ કરતા અધિકારીઓ છે. રેડી સર હું ન્યૂ સ્ટુડન્ટ છું. હા તો ન્યૂ સ્ટુડન્ટ હોય તો શું થયું, આવો આવો. આ દુનિયામાં બધા નવા જ છીએ. એક દિવસે આપણે જૂના થઈશું જતા રહીશું ત્યારે લોકો ઓળખશે. આ દુનિયા में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना. રેડી ચાલો હવે પ્રશ્નો તમારા જે હોય એ રહ્યો, બાકી બધા લીવ લેવા માંડો જેનાથી સમય ના પકડે અને બે કામ થાય. જલ્દી 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 માય ડિયર ફ્રેન્ડ જલ્દી. અને હા 10મા ધોરણનું આપણું મટીરિયલ છે સામાજિક વિજ્ઞાન વિષયનું અને ગણિત શિક્ષક, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી. આ મટીરિયલ તમારે લેવો હોય એટલે બીજા કોઈ રેફરન્સ બુક લેવાની જરૂરિયાત નથી. જો લેવું હોય ને તો અહીંયા તમે જ્યારે ફોન કરો ત્યારે મારું નામ આપશો કે ભાઈ ભાવેશ સર સાથે વાત થઈ છે, એપ્લિકેશનમાં જોઈન થઈ ગયા છે, તો મટીરિયલ અમારે લેવું છે તો અમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે. તમને ડિસ્કાઉન્ટ પણ સારામાં સારું કરી આપશે. મારું નામ આપી અને તમે બુકિંગ કરાવી લેજો. પ્રી બુકિંગ ચાલુ છે અને મારું નામ આપજો, બરોબર છે. હા એ ફી વગરનું, ફી તો ફી વગર યુટ્યુબ સિવાય કંઈ ફ્રી નથી, બરોબર છે. એમાં જેને લેવું હોય એ લોકો વસાવી શકે. રેડી હા, જે લોકો આપણી સાથે જોઈન નથી અને લેવા માંગે છે મટીરિયલ દ્વારા પણ એ ભણવા, તો હું તમને કહું બેસ્ટ એન્ડ બેસ્ટ મટીરિયલ 100% બોર્ડની અંદર સામાજિક વિજ્ઞાનનું એમાંથી પૂછાયું, બરોબર છે. હું પેપરને સોલ્યુશન કરતો તો યુથ સ્વયં પબ્લિકેશન દ્વારા પેપર સેટ ગયા વર્ષે બહાર પાડ્યો, એમાંથી 70 માર્ક્સનું પૂછ્યું. આજનું મેં કરેક્શન કર્યું હતું ને તે, બરોબર છે. એટલે બધું મટીરિયલ એ રીતે તૈયાર કર્યું હોય કે જેનાથી તમને કોઈ નુકસાની ન જાય, તમને ફાયદો થાય, તમારે સારામાં સારું એક્ઝામમાં લખી શકો એ પ્રયત્ન હોય છે અમારો. હા તૈયારીમાં પાઠ્યપુસ્તક સિવાય તમે અધર મટીરિયલ લેવાના જ હોવ અને લેવાના જ હોવ, પણ આપણે જે બનાવ્યું છે ને એ મટીરિયલ કંઈક જુદું છે. સામાજિક વિજ્ઞાનનું મટીરિયલ છે ને એ કંઈક જુદું છે. લોંગ ક્વેશ્ચન છે, એની નીચે ટૂંકા ક્વેશ્ચન, ખાલી જગ્યા ખરા ખોટા કેમ પૂછાય તે 3 માર્ક્સના છે, 2 એટલે અલગથી ડિવાઇડેડ કર્યું છે બધું. એટલે હું કહું કે અગત્યનું આમ તરત તમે ફટ દેન ટીક કરો તેમાં ફટાફટ બધું નીચે આવી જતું હોય છે, બરોબર છે, આન્સર સાથે. રેડી એટલે 2% 5% એવું ડિસ્કાઉન્ટ નહીં, સારામાં સારું ડિસ્કાઉન્ટ તમને મળશે. રેડી આ ટોપ કરી શકાય ને. 10મા ધોરણના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા હોય, ભણતા હોય, એને તમે પૂછી શકો છો, જેને મટીરિયલ વસાવ્યું છે ને પૂછી શકો છો. રેડી અન્ય મટીરિયલ તમે લ્યો એની કિંમત મારજો, એના કરતા તો ઓછી કિંમતે બધું આવી જાય. પહેલામાં શું હોય, લોંગ ક્વેશ્ચન માટે જુદું આપ્યું હોય, ટૂંકા ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા માટે, આમાં એવું ને બધું જ એક સાથે જ એમાં આપ્યું છે. રેડી હા આ 1400 રૂપિયા જેવું કંઈક છે, જે કઈ હોય તે બરોબર છે, પ્લસ માઇનસ. એક્ઝેક્ટ આંકડો 1400 નો નથી કહેતો, પણ એની આસપાસ તો કંઈક આંકડો છે, એટલે તમે તૈયારીમાં રહેજો, બરોબર છે. રેડી ઓકે.
તો ફરીથી આપણે મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન. આવજો આવજો આવજો. બબાય બબાય બબાય.